વડોદરાની માંજલપુર બેઠક માટે ભાજપનો છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે। માંજલપુર વિધાનસભાના વિવિધ વોર્ડમાં ભાજપે પદયાત્રા કાઢી છે। સાંસદ અને યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશી જોડાયા છે। ધારાસભ્યો, કોર્પોરેટર્સ સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા છે। અલગ અલગ વોર્ડમાં એક જ સમયે યોજાઈ છે પદયાત્રા। ત્યારે માંજલપુર વિધાનસભાની ચૂંટણી છે અને પેટા ચૂંટણી છે, ત્યારે તેના માટે હવે રસાકસીનો જંગ જામ્યો છે। છેલ્લી ઘડીનો પ્રચાર થઈ રહ્યો છે। અલગ અલગ વોર્ડમાં એક જ સમયે પદયાત્રા યોજાઈ છે। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ને છેલ્લા દિવસે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે। આપ જોઈ શકો છો કઈ રીતના અલગ અલગ જે માંજલપુર આવતા જે વોર્ડ છે ત્યાં પદયાત્રા કરવામાં આવી છે। આપણે ઉમેદવાર છે સતીશભાઈ પટેલ, એમની સાથે વાત કરી। સતીશભાઈ, શું કહેશો જે રીતના પદયાત્રા કાઢવામાં આવી છે આજે, કેવો પ્રચાર છેલ્લા દિવસનો? આ વખતે પણ સંપૂર્ણ વિશ્વાસ છે। 30 તારીખે જંગી મતદાન થવાનું છે અને 3જી તારીખે સૌથી વધુ મતોથી આ સીટ અમે જીતવા જઈ રહ્યા છે। અમારા કાર્યકરો, અમારા ધારાસભ્યોને બધા જ પર પૂર્ણ વિશ્વાસ છે ને પ્રજાજનો પર પણ પૂર્ણ વિશ્વાસ છે કે આ જીતાડવાના છે। પદયાત્રા અલગ અલગ જગ્યા પર આ સ્ટ્રેટેજી આ વખતે નવી છે, એક કહીને આખા વોર્ડમાં પ્રચાર કરવો। વોર્ડની અંદર એક નવતર પ્રયોગ કર્યો છે, ચાલીને પ્રજાજનો વચ્ચે જવું। બાઇક રેલીથી બધે ફરી વળાતું હતું, પણ 4 વોર્ડની અંદર પ્રજાજનોને મળવા માટે ને કાર્યકરોને પણ ઉત્સાહ વધે, પ્રજાજનો પણ ઉત્સાહ વધે, એટલે આ વખતે નવતર પ્રયોગ કર્યો છે। આજે ફેરીના સ્વરૂપે 3-4 હજારોની અમારા કાર્યકરોની સંખ્યાથી 4 વોર્ડમાં આ રીતે જંગી ફેરી થઈ રહી છે અમારી। ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે ધારાસભ્ય તેઓ પણ તેમની સાથે જોડાયા છે। કહી શકાય કે ભાજપે જિલ્લાના હોય, શહેરના હોય, તમામ ધારાસભ્યોને હોદ્દેદારોને પ્રચારમાં ઉતાર્યા છે અને છેલ્લા દિવસમાં આજે ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। કેમેરામેન મુકુંદ સાથે રવિ અગ્રવાલ, 24 કલાક, વડોદરા।